ખંભાતની મુનિ યુનિવર્સલ સ્કૂલમાંથી એવો કાળો ચહેરો સામે આવ્યો છે જે માત્ર શાળાનું નહીં પરંતુ આખા શિક્ષણ જગતનું મસ્તક શર્મથી ઝુકાવી દે છે। 75 વર્ષીય ચિત્રકામના શિક્ષક દ્વારા ધોરણ 2 અને 3 ની બાળાઓ સાથે અડપલા કરવામાં આવ્યા હોવાની આક્ષેપો થયા છે અને વાલીઓએ આજે સ્કૂલ સામે હલ્લાબોલ કર્યો। વાલીઓની ફરિયાદ મુજબ આ શિક્ષક વિરુદ્ધ 3 મહિના અગાઉ પણ ફરિયાદ કરાઈ હતી પરંતુ સ્કૂલ મેનેજમેન્ટે કોઈ જ કાર્યવાહી ન કરી। જ્યારે છેલ્લા 3 મહિનાથી વર્ગખંડોના સીસીટીવી પણ બંધ છે જેને કારણે વાલીઓના આક્ષેપ વધુ ગંભીર બન્યા છે। શિક્ષણ મંદિર માનવામાં આવતી જગ્યા જ્યારે બાળકો માટે અસુરક્ષિત બની જાય ત્યારે માત્ર એક શિક્ષક નહીં આખું તંત્ર કામે લગાડવાની જરૂર પડી જાય છે। એક તરફ સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારી, બીજી તરફ માસૂમનું શોષણ, આ બંને સાથે ભેગા થાય ત્યારે ચર્ચા નહીં કાર્યવાહી કરવાની જરૂર બને છે। આપણી સાથે ખંભાત પાલિકાના વિપક્ષ નેતા ઇફ્તિયાર યમની જોડાઈ ગયા છે। ઇફ્તિયારભાઈ, હવે જે પ્રકારે હવે આજે મામલો સામે આવ્યો, બાળાઓ સાથે અડપલા કરવામાં આવી રહ્યા છે ને એક 75 વર્ષીય જે વૃદ્ધ કહેવાય તેને અડપલા કર્યા છે, શું કહેશો? ખંભાતની મુનિ વાત્સલ્ય જે શાળા છે એના 75 વર્ષના એક શિક્ષકે 3 મહિના અગાઉથી આ પ્રકરણ ચાલુ છે અને આશ્ચર્યની વાત એ છે કે શાળાના સંચાલકો દ્વારા પણ આ ખાડાકાન કરવામાં આવ્યા અને જ્યારે હોબાળો થયો ત્યારે આ સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્યું અને ખરેખર આ ખંભાત નહીં પણ સમગ્ર સમાજ માટે, એક સભ્ય સમાજ માટે આ ખૂબ જ શરમજનક બીના છે અને એને હું સખત શબ્દોમાં વખોડું છું અને આની સામે ચોક્કસપણે પગલાં લેવા જોઈએ। શાળાના સંચાલકોએ સખતમાં સખત પગલાં લેવા જોઈએ અને જે વાલીઓ છે એમને પણ સામે ચાલીને, કેમ કે હમણાં એવું પ્રતીત થાય છે કે ઇફ્તિખારભાઈ, આ જે સમગ્ર મામલો છે તે ખંભાતનો છે ને આપના વિસ્તારનો છે, તો પછી પહેલા નેતાઓને પહેલા કેમ ખબર ન પડી અને 3 મહિના પહેલા જ્યારે ફરિયાદ થઈ ત્યારે કેમ ખબર ના પડી અને ત્યારે કેમ કાર્યવાહી પણ ના કરવામાં આવી? હું આપને કહું કે અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી શાળાના સંચાલકોને અને એમણે મિનિમાઇઝ કરવાનો, એને શું કહેવાય, એને ઢાંક પીછોડો કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો અને આમાં સામાન્ય રીતે શું થાય છે હું આપને કહું કે જે વાલીઓ છે, મારો પ્રશ્ન તમને એટલો છે, તમને પહેલા ખબર કેમ ના પડી? પહેલા મેં આપને કહ્યું એ રીતે પહેલા ખબર પડી, એના માટે પહેલા ખબર પડી તો પછી તમે ત્યારે પગલા કેમ ના લીધા? એક વિપક્ષ નેતા તરીકે અવાજ કેમ ના ઉઠાવ્યો? વિપક્ષ નેતા તરીકે વાલીઓનો સંપર્ક કરવામાં આવ્યો, વાલીઓને ફરિયાદ કરવા માટેની જાણ કરવામાં આવી, પણ હું આપને એ જ કહેવા માંગુ છું કે કેટલાક વાલીઓને મનમાં એવી કુશંકા હોય છે કે જો અમારી દીકરી, અમારી નાની બાળકીને જો પોલીસ સ્ટેશન લઈ જઈએ, એની ફરિયાદ પોક્સો હેઠળ દાખલ થાય તો એને ભવિષ્યમાં કોઈ કોન્સિક્વન્સીસ એના ઊભા થાય, એના ગંભીર પરિણામો આવે, કાં તો શાળા તરફથી એમને હેરાન કરવામાં આવે, કાં તો સમાજમાં એમની આબરૂ જાય, એ હિસાબે થોડી પીછેહટ કરવામાં આવે છે એમના વાલીઓ દ્વારા। ફક્ત કારણ એટલું છે તો વાલીઓને જાગૃત કરવામાં કેમ નથી આવતા? વાલીઓને જાગૃત આજનો હું આપને દાખલો આપું, આજે પણ પોલીસ સ્ટેશનમાં દરેક વાલીઓને વિનંતી કરવામાં આવી કે આપ ફરિયાદ દાખલ કરો, આ લોકો સામે એમને સબક મળવો જોઈએ, આવો જઘન્ય અપરાધ કરનારાઓને ચોક્કસપણે સજા મળવી જોઈએ। પણ કહું છું કે કમનસીબે આપણા સમાજમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ભાઈ કોઈ દીકરીની જ્યારે કોઈ ફરિયાદ કરવામાં આવે અને પોક્સોમાં તો હવે કાયદો છે કે એનું નામ પેપરમાં નથી આવતું, પણ જ્યારે એ લોકવાયકા થાય, લોક ચર્ચામાં આવે અને જ્યારે આ પ્રશ્ન ઉપસ્થિત થાય કે ભાઈ આ વ્યક્તિની બાળકી હતી, આ વ્યક્તિની છોકરી હતી, એટલે એ લોકો પોતાની આબરૂના કારણે કદાચ પીછેહટ કરે છે ફરિયાદ કરવામાં। એનું માત્ર એક જ કારણ છે અને સમાજના જાગૃત નાગરિક તરીકે અમે ચોક્કસપણે એને ડિફેન્ડ કરીએ છીએ કે ભાઈ આવા ગુનેગારોને ચોક્કસપણે સજા થવી જોઈએ। જી બિલકુલ, જોડાવા બદલ આપનો આભાર।